ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે પ્રોટીન ટોપિક સંપૂર્ણપણે પૂર્ણ કરી ગયા, જેની અંદર એમિનો એસિડથી લઈને કેવી રીતે પ્રોટીનની રચના થાય છે એ બધો જ ટોપિક તમારા માઇન્ડની અંદર આખો એક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. હવે આજથી મિત્રો લિપિડના એટલે કે આજના ટોપિકની અંદર મિત્રો આપણે લિપિડ ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો ચેપ્ટરની અંદર લિપિડ માટે એક કહી શકાય એક પેરેગ્રાફ જેટલો ખાલી એક શોર્ટમાં પોઈન્ટ આપણને આપી દીધો છે, બરાબર. પરંતુ આપણે લિપિડ ઉપર ચર્ચા થોડી વ્યવસ્થિત કરીશું કે જેથી એનો કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં થોડું ક્લિયર થાય કે લિપિડની રચના કેવી રીતે થાય છે, બરાબર. તો બુકની વાક્ય રચના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલા મેં થોડા વાક્ય રચનાઓ લખીને તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તો પહેલા આપણે એને જોઈ લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, લિપિડને આપણે જ્યારે જોઈશું તો પાણીમાં અદ્રાવ્ય છે. તમે જુઓ મિત્રો, તેલ હોય કે ઘી હોય, એનો ડ્રોપ તમે પાણીમાં પાડશો તો એ પાણી સાથે મિશ્ર થતું નથી, માટે પાણીમાં દ્રાવ્ય થતું નથી. તો લિપિડ એ પાણીમાં અદ્રાવ્ય છે. તો કે કોઈની અંદર દ્રાવ્ય છે, યસ, કાર્બનિક દ્રાવકો જે ખરા જેવા કે ઇથર છે, બરાબર, ક્લોરોફોર્મ છે અને બેન્ઝીન જેવા કાર્બનિક દ્રાવકોમાં ચરબી એ શું છે મિત્રો? દ્રાવ્ય છે, બરાબર. એટલે ચરબી પાણીમાં અદ્રાવ્ય, પરંતુ કાર્બનિક દ્રાવકો જેવા કે ઇથર, ક્લોરોફોર્મ અને બેન્ઝીનની અંદર એવા કાર્બનિક દ્રાવકોમાં એ દ્રાવ્ય થતું હોય છે, ચિકાસયુક્ત રચના બનાવતું હોય છે. બીજું મિત્રો, બંધારણની વાત કરીએ તો તેની રચનામાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આ મુખ્ય 3 એકમો જોવા મળે છે. લિપિડના સ્ટ્રક્ચરમાં મુખ્ય 3 ઘટકો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, જેમાં હાઇડ્રોજન અણુઓની સંખ્યા O2 કરતા એટલે કે ઓક્સિજનની સંખ્યા કરતા ઘણી વધારે હોય છે. હવે ઘણી વધારે ક્યારે? તો આગળ સ્ટ્રક્ચર જ્યારે આવશે ત્યારે હું તમને એની અંદર ક્લિયર કરી આપીશ, બરાબર. હાલ ખાલી યાદ રાખો, હાઇડ્રોજનની સંખ્યા ઓક્સિજનની સંખ્યા કરતા ખૂબ વધારે હોય છે. હવે લિપિડ તો ભૂખની અંદર તો સીધું જ ફેટી એસિડ અને એ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીંયા આપણે થોડી સિસ્ટમથી જવા માંગીએ છીએ, તો મેં થોડા અલગ વાક્ય રચનાઓ લખી અને તમારી સમક્ષ ફોટોગ્રાફ મૂકેલા છે. તમે સ્ક્રીનશોટ લઈને એને પરફેક્ટ એટલે લખી કાઢજો, એટલે લિપિડ તમારે સમજવામાં સરળ થઈ જશે. અચ્છા મિત્રો, લિપિડ શાનું બનેલું છે? તો લિપિડના બંધારણમાં જેમ પ્રોટીનના બંધારણમાં પાયાનો એકમ શું હતો? એમિનો એસિડ હતા, અને 20 પ્રકારના એમિનો એસિડ હતા. એટલે જ્યારે પોલિમર બનતો ત્યારે વિષમ પોલિમર બનતો. તો એમ લિપિડના ઘટકોના બંધારણમાં પણ 2 ઘટક છે, આલ્કોહોલ અને ફેટી એસિડ. અને એમાં પણ ફેટી એસિડમાં પણ ખૂબ જ વિવિધતા રહેલી છે. આ પણ લાંબો ઘટક બનશે તો વિષમ ઘટક જ બને છે, બરાબર. તો લિપિડના બંધારણમાં મિત્રો 2 ઘટક જોવા મળે, આલ્કોહોલ અને ફેટી એસિડ. હવે જે આલ્કોહોલ જે ખરા મિત્રો, બરાબર, એ 2 પ્રકારના જોવા મળે છે આલ્કોહોલ. એક મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ અને બીજો છે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ. મિત્રો મોનોહાઇડ્રોક્સી, મિત્રો હાઇડ્રોક્સી સમૂહ OH, મોનો એટલે શું? સિંગલ. તો કે સિંગલ OH સમૂહની હાજરી જોવા મળે તો એને મોનોહાઇડ્રોક્સી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને બીજી બાજુ ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ. ટ્રાયહાઇડ્રોક્સી જુઓ મિત્રો, 1, 2 અને 3 હાઇડ્રોક્સિલ સમૂહની હાજરી જોવા મળે એટલે એને ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. બીજું મિત્રો, આ ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલને ગ્લિસરોલ તરીકે ઓળખાય છે. ગ્લિસરોલનું એક્ઝામ્પલ છે, જેને ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન તરીકે પણ ઓળખવામાં આવે છે. એનસીઈઆરટીમાં એનો ઉલ્લેખ છે, તો પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ મોટાભાગે મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ કે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ સ્વરૂપે આલ્કોહોલ જોવા મળે છે, બરાબર. મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલમાં એક જ OH સમૂહ, અને અહીંયા R દર્શાવે છે. શું દર્શાવે છે મિત્રો? એમાં વિવિધતા દર્શાવે છે, એમાં અલગ અલગ સમૂહ ગોઠવાઈ શકે છે, પણ એક OH સમૂહ હોય, મતલબ કે એક હાઇડ્રોક્સિલ સમૂહ હોય, બરાબર. તો એને મોનોહાઇડ્રોક્સી સમૂહ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. જ્યારે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ, અચ્છા મિત્રો જુઓ, કાર્બનની સંયોજકતા અહીંયાથી આ ચેપ્ટરની અંદર સંયોજકતા બહુ યાદ રાખવી જરૂરી છે. કાર્બનની સંયોજકતા 4 છે, ઓક્સિજનની 2 છે અને હાઇડ્રોજનની મિત્રો 1 છે. હાઇડ્રોજન અને હેલોજન, પણ આપણે હેલોજન ઉપયોગમાં નથી લેતા, અહીંયા આપણે હાઇડ્રોજનનો જ ઉપયોગ થાય છે. હવે જો મિત્રો, કાર્બન OH, કાર્બન OH, કાર્બન OH, 3 હાઇડ્રોક્સિલ સમૂહ થઈ ગયા, બરાબર. તો 3 કાર્બન સાથે જોડાયેલા છે, પરંતુ કાર્બનની સંયોજકતા 4 છે, જ્યારે અહીંયા તો 2 છે, તો એક H અહીંયા જોડાશે, એક અહીંયા જોડાશે. તો આને મારે લખવું શું લખાય? H2 એટલે કે CH2OH થાય,
તો જુઓ મિત્રો CH2OH. અચ્છા, હવે આ કાર્બનની વાત કરીએ સેકન્ડ વચ્ચેના. એક અહીંયા બોન્ડ છે, એક બંધ અહીંયા છે, એક અહીંયા છે. તો હવે એક અહીંયા હાઇડ્રોજન ગોઠવાઈ ગયું, તો એક જ CH જ આવશે, CH2 નહીં આવે. કેમ નહીં આવે ખબર પડી ગઈ? કારણ કે ઓલરેડી એના 3 તો હતા, એક આ કાર્બન સાથે, એક આ કાર્બન સાથે, એક આ ઓક્સિજન સાથે. તો પછી તો એક જ સંયોજકતા બાકી રહી, તો એક હાઇડ્રોજન ઉમેરાય. એ રીતે જ અહીંયા એક હાઇડ્રોજન, એક અહીંયા હાઇડ્રોજન, આ ઓક્સિજન સાથે ને એક ઉપર આ કાર્બન સાથે, એટલે અહીંયા CH2. તો આ રીતે મિત્રો ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલનું સ્ટ્રક્ચર થતું જોવા મળે છે. H2COH, CHOH અને H2COH. ચલો, ક્લિયર છે? તો આ થઈ ગયો આલ્કોહોલની રચના. બરાબર. હવે આપણે બીજો ઘટક કયો તો કે ફેટી એસિડની રચનાનો અભ્યાસ કરવાનો છે, અને પછી એ બંનેને જોડીશું એટલે આપણી ચરબી તૈયાર થતી જોવા મળે છે. ચલો, ક્લિયર છે અહીંયા સુધી? રેડી ને મિત્રો? લિપિડના બંધારણમાં બીજો કોઈ ઘટક છે તો એ છે મિત્રો ફેટી એસિડ. બરાબર. હવે ફેટી એસિડ બે પ્રકારના જોવા મળે, એક સંતૃપ્ત ફેટી એસિડ અને બીજા છે અસંતૃપ્ત ફેટી એસિડ. હવે તમને એમ થાય સર આ સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ ક્લિયર નહીં થયું, તો પહેલા આપણે સંતૃપ્ત અને અસંતૃપ્તની વાત કરી લઈએ. હા જો મિત્રો, સંતૃપ્ત અને અસંતૃપ્ત કોને કહેવાય? તો એક વસ્તુ ક્લિયર કરો, એક સરળ એક્ઝામ્પલ આપીને કે ભાઈ 12 વાગ્યા છે, તમને ભૂખ બરાબર લાગી છે, અને એવામાંથી કિચનમાંથી અથવા તો કોઈ નાસ્તાની દુકાનમાંથી તમને સરસ મજાની સ્મેલ આવી રહી છે. તો એ વખતે તમે ભૂખ્યા છો, અસંતૃપ્ત છો, તો તમે એ ખોરાક માટે તમારા તરત મોઢામાં પાણી છૂટવા લાગશે, લાળ છૂટવી, અથવા તરત જ એ ખોરાક મળે અને ફટાફટ ખાઈ લઈએ એવી ઈચ્છાઓ આપણા શરીરની હોય છે. અને સંતૃપ્તની સ્થિતિને સમજાવતો કે ભાઈ તમે બરાબર સરસ મજાનું જમી લીધું છે, બરાબર પરફેક્ટ એકદમ, અને પછી છતાંય પૂછવામાં આવે જબરજસ્તી, લો ને થોડા દાળ ભાત લેશો, થોડી શાક સબ્જી લેશો, તો આપણે શું કહીએ છીએ? નહીં નહીં નહીં. કેમ? ભાઈ અમે સંતૃપ્ત છીએ. તો એવું જ મિત્રો અહીંયા પણ છે, સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ. આમાં નોર્મલી મિત્રો હોય છે કેવું ખબર છે કે ભાઈ સમજી લો આ કાર્બન છે અને આ કાર્બન છે, બરાબર. તો જ્યારે કાર્બન કાર્બન વચ્ચે મિત્રો સિંગલ બોન્ડ હોય, સમજો મિત્રો, કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય, એટલે આ કાર્બનને અહીંયા તમે જોઈ શકો છો, પહેલા નંબરનો કાર્બન, આ બીજા નંબરનો કાર્બન, અહીંયા આની પાસે પણ હાઇડ્રોજન છે, બધે જ અહીંયા પણ હાઇડ્રોજન છે, અને કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે. તો તમે જુઓ અહીંયા દરેક કાર્બનની સંયોજકતા 4 પ્રમાણે અણુઓની ગઠવણી થઈ ગઈ છે, તો એને બહારથી કોઈ ઘટકની સ્વીકારવાની જરૂર નથી. તો આવો જ્યારે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય, સમજો મિત્રો, કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય ત્યારે નવો હાઇડ્રોજન કે હેલોજન સ્વીકારતા નથી, તો એવા ફેટી એસિડને સંતૃપ્ત ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જો વાક્ય રચના જુઓ મિત્રો, તેઓ હાઇડ્રોજન કે હેલોજન પરમાણુઓનું ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા નથી, એની જરૂર નથી. બે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે, ડબલ બોન્ડ હોતો તો આપણે તોડીને નવો હાઇડ્રોજન એડ કરતા, બરાબર, જે આગળ અસંતૃપ્તમાં આપણે જોઈશું. તેમાં બે ક્રમિક કાર્બન પરમાણુ એક બંધથી શું હોય મિત્રો? જોડાયેલા હોય છે. રેડી. હવે કાર્બન પરમાણુઓની સંખ્યાને આધારે સંતૃપ્ત ફેટી એસિડ પાછા બે પેટા પ્રકારમાં પડે, કે 8 કે તેથી ઓછા કાર્બન ધરાવતા, 8 કે તેથી ઓછા કાર્બન ધરાવતા જે ફેટી એસિડ હોય એને ટૂંકી શૃંખલાયુક્ત ફેટી એસિડ કહેવાય છે, અને જેમાં 8 કે 8 કરતા વધારે કાર્બનની હાજરી જોવા મળે તો એને લાંબી શૃંખલાયુક્ત ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બંને સંતૃપ્ત ફેટી એસિડના પેટા પ્રકાર છે. અસંતૃપ્તના આ બે જ આવશે. પહેલા સંતૃપ્તની વાત કરીએ કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ રહેલો છે, એ નવો હાઇડ્રોજન કે નવો હેલોજન સ્વીકારવાના નથી, એટલે એને આપણે સંતૃપ્ત ફેટી એસિડ તરીકે ઓળખીએ છીએ. હવે એ જ વસ્તુ તમે સમજી લો, હું તમને જો આગળ એક બીજું એક્ઝામ્પલ આપું કે ભાઈ અહીંયા જુઓ, આ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલો છે, એક હાઇડ્રોજન અહીંયા છે, એક અહીંયા છે, સમજી લો. થઈ ગઈ કાર્બનની સંયોજકતા 4, આના પણ 4 થઈ ગયા, આના પણ 4 થઈ ગયા, બરાબર. આને હમણાં ભૂલી જાઓ ભાઈ, આનું હમણાં હાલ કોઈ કામ નથી. ઓકે. તો હવે તમે મિત્રો સમજો, તો અહીંયા જો એમની પાસે એક હાઇડ્રોજન સ્વીકારવાની જગ્યા છે ને બંનેની પાસે, તો હાઇડ્રોજનેઝ ઉત્સેચકની મદદથી આ બોન્ડ તોડી, કયો? ડબલ બોન્ડ તોડી સિંગલ બોન્ડ કરી અને આપણે નવો એક એક હાઇડ્રોજન બંનેમાં એડ કરી શકીએ છીએ. તો એને હાઇડ્રોજન સ્વીકાર્યો, કારણ કે એમની વચ્ચે દ્વિબંધ રહેલા છે, તો જે સ્વીકારવાની
ક્ષમતા ધરાવતા હોય ને એને અસંતૃપ્ત કહેવાય. એને શું કહેવાય મિત્રો? અસંતૃપ્ત. પરંતુ અહીંયા તમે જુઓ, કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે અને બાકીના પાસે CH3 છે જ ઓલરેડી, 3 હાઇડ્રોજન છે એમની પાસે. તો એ કેવા છે? સંતૃપ્ત છે. એ નવા હાઇડ્રોજન કે હેલોજન સ્વીકારશે નહીં. બરાબર. તો એવા ફેટી એસિડને સંતૃપ્ત ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે. જે હાઇડ્રોજન ને હેલોજન સ્વીકારવાની ક્ષમતા ધરાવે છે એમને અસંતૃપ્ત ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર છે અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો ને? હવે જો વિદ્યાર્થી મિત્રો, ટૂંકી શૃંખલાયુક્ત ફેટી એસિડ એનું એક્ઝામ્પલ છે બ્યુટેરિક એસિડ. બુકમાં ઉલ્લેખ હશે જ. બરાબર. હવે બ્યુટેરિક એસિડ જે આપણે કહીએ સંતૃપ્ત ફેટી એસિડ ટૂંકી શૃંખલા વાળું છે, એની અંદર 4 કાર્બન રહેલા છે મિત્રો. જો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. બરાબર. 4 કાર્બન રહેલા છે. હવે એને મિત્રો આપણે સમજીએ કે ભાઈ એક તો કાર્બન, છેલ્લા કાર્બન પર COOH તો આવેલો જ હોય સમૂહ. બરાબર. કાર્બોક્સિલિક જૂથ તો ફિક્સ છે. બાકીના ઉપર જુઓ મિત્રો, એક અહીંયા હાઇડ્રોજન, એક અહીંયા હાઇડ્રોજન, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. મતલબ જો આ પહેલા કાર્બન ઉપર 3 હાઇડ્રોજન જોડાશે. કેમ? કારણ કે ચોથો તો કાર્બન સાથે છે જ. બરાબર. પણ બાકીનાને જો આ બીજા નંબરનો કાર્બન છે તો એના પહેલા કાર્બન અને ત્રીજા કાર્બન સાથે એક બોન્ડ તો જોડાયેલો છે. તો એક હાઇડ્રોજન અહીંયા અને એક હાઇડ્રોજન અહીંયા. મતલબ એ CH2 થશે. જો પહેલો CH3, બીજો CH2. હવે ત્રીજાની વાત કરીએ મિત્રો, તો ત્રીજામાં એવું થશે CH2 રચના અને ચોથો તો COOH છે જ. તો આ રીતે આપણે એને લખી શકીએ. જો CH3 CH2 CH2 COOH. બરાબર. અથવા તો CH2 કૌંસ કરીને ટ્વાઇસ, કારણ કે 2 વાર છે, પુનરાવર્તિત થાય છે. તો એ રીતે મિત્રો બ્યુટેરિક એસિડનું આપણને સ્ટ્રક્ચર તૈયાર થતું જોવા મળે છે. મેં એટલા માટે જો મિત્રો અહીંયા બ્લેન્ક એટલા માટે રાખ્યું છે, દર્શાવી શકતો તો હું અહીંયા H બધે લખીને, પણ એ તમારા માટે બાકી રાખ્યું છે. એટલે તમે એડ કરો ત્યારે અહીંયા લખી દેજો. બરાબર. કારણ કે તમને સમજાવવા માટે સરળતા ખાતર. બરાબર. પછી લાંબી શૃંખલાયુક્ત ફેટી એસિડ, મતલબ કે જેમાં 8 કે 10 કે એના કરતાં વધારે કાર્બન પરમાણુની સંખ્યા હોય, તો એ પણ કાર્બન કાર્બન વચ્ચે પાછો કેવો બંધ હોવો જોઈએ? સિંગલ જ બંધ હોવો જોઈએ. બરાબર. તો એ લાંબી શૃંખલાયુક્ત સંતૃપ્ત ફેટી એસિડનું એક્ઝામ્પલ થશે. હવે જો એમાં પામિટિક એસિડ છે, જેની અંદર 16 કાર્બન રહેલા છે. સ્ટીઅરિક એસિડ 18 કાર્બન ધરાવે છે. માયરિસ્ટિક એસિડ 14 કાર્બન ધરાવે છે. લોરિક એસિડ 12 કાર્બન ધરાવે છે. તો બધા લાંબી શૃંખલાવાળા ફેટી એસિડ છે, પણ કેવા? સંતૃપ્ત જ. હવે જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 કાર્બન મેં દર્શાવેલા છે. હવે હાઇડ્રોજન દર્શાવવા માટે મિત્રો તમારે હાઇડ્રોજન દર્શાવી દેવાના છે. મેં એટલા માટે બ્લેન્ક રાખ્યું છે કે તમને સમજાવી શકું. જો પહેલા કાર્બન છે તો જો આ એક બંધ હતો આ કાર્બન સાથે, અહીંયા બીજો એક H ઉમેરાશે, અહીં એક ત્રીજો H અને અહીંયા H ઉમેરાશે. બરાબર કે નહીં? તો અહીંયા CH3 થવાનું. તો જો આ CH3. બરાબર. હવે આને જો આ કાર્બનની વાત કરો, સેકન્ડ નંબર ઉપર પહેલા કાર્બન સાથે એક બંધ અને ત્રીજા કાર્બન સાથે એક બંધ, એટલે ઓલરેડી 2 તો છે જ, એટલે એને 2 જ હાઇડ્રોજન મળશે, એક અહીંયા અને એક અહીંયા. એવી રીતે આને પણ એક અહીંયા, એક અહીંયા. એવી રીતે આને પણ એક અહીંયા, એક આને. બરાબર. કેમ કરતા કરતા અહીંયા સુધી આપણે પહોંચી જવાનું છે. તો લખાઈશું CH2 કેટલી વાર થયા? તો કુલ 16 છે, એમાંથી એક COOH વાળું કાઢી નાખો અને એક CH3 વાળું કાઢી નાખો, 14 વધ્યા. તો CH2 કૌંસમાં કૌંસ બાર શું લખશો? 14 લખી દો. એટલે CH3 CH2 કૌંસ બાર 14 અને COOH આ છેલ્લા. તો આ થઈ ગયું મિત્રો પામિટિક એસિડનું સ્ટ્રક્ચર. બરાબર. એ રીતે બાકીનાનું પણ તૈયાર થઈ શકે છે. પરંતુ અહીંયા તમે એટલું સમજી લેજો કે કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ જોવા મળે છે. કોઈ જગ્યાએ દ્વિબંધ કે ત્રિબંધ બનતા નથી. જો દ્વિબંધ કે ત્રિબંધ બનતા તો એ અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાતા. ચલો, ક્લિયર છે મિત્રો? તો આ થઈ ગયું આપણા સંતૃપ્ત ફેટી એસિડ. બરાબર. હવે આપણે જોઈએ અસંતૃપ્ત ફેટી એસિડ. જો મિત્રો અસંતૃપ્ત ફેટી એસિડ મેં તમને કીધું ને કે તેઓ હાઇડ્રોજન કે હેલોજન પરમાણુ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં કેટલાક સ્થાને 2 ક્રમિક કાર્બન પરમાણુઓ દ્વિબંધથી જોડાયેલા હોય છે. 2 ક્રમિક કાર્બન પરમાણુઓ દ્વિબંધથી જોડાયેલા હોય છે. બરાબર. કાર્બન પરમાણુઓની સંખ્યાને આધારે અસંતૃપ્ત ફેટી એસિડના પણ કેટલા 2 પ્રકાર, ટૂંકી શૃંખલાવાળા અને લાંબી શૃંખલાવાળા. પરંતુ અહીંયા કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ જોવા મળે છે, એટલે એને તોડીને આપણે હાઇડ્રોજન કે હેલોજન ઉમેરી શકીએ છીએ. જો મિત્રો ટૂંકી શૃંખલાયુક્ત ફેટી એસિડમાં ક્રોટોનિક એસિડનું એક્ઝામ્પલ છે, જ્યારે લાંબી શૃંખલાયુક્ત ફેટી એસિડમાં ઓલિક એસિડ 18 કાર્બન ધરાવે, એરેકિડોનિક એસિડ 20 કાર્બન ધરાવે. મિત્રો NCERT માંનો ઉલ્લેખ છે.
અને લિનોલિક એસિડ જે 18 કાર્બન ધરાવે છે. હવે મિત્રો અહીંયા ઓલિક એસિડનું એક સ્ટ્રક્ચર આપેલું છે. જુઓ મિત્રો 18 કાર્બન છે કન્ટિન્યુ, બરાબર. 1 2 3 4 5 6 7 8 9 9 અને 10 ની વચ્ચે જુઓ મિત્રો અહીંયા દ્વિબંધ જોવા મળે છે. ખ્યાલ આવે છે કે નહીં? ફરી પાછા 1 2 મતલબ કે 1 2 3 4 5 6 7 8 9 અને 9 કાર્બન આ બાજુ, 9 આ બાજુ. કેટલા થયા? 18 થયા. તો ઓલિક એસિડની અંદર 18 કાર્બન છે, પણ એમાં 9મા અને 10મા કાર્બન વચ્ચે જુઓ મિત્રો દ્વિબંધ જોવા મળે છે. મતલબ અહીંયા આપણે નવો હાઇડ્રોજન કે હેલોજન ઉમેરી શકીએ છીએ. તો હાલ પૂરતા દ્વિબંધ હોવાને કારણે એને શું કહેવાય? અસંતૃપ્ત ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો મિત્રો અહીંયા એક H ઉમેરો એટલે આ બંને કાર્બનની સંયોજકતા 4 થઈ જશે. કેવી રીતે? જો 1 2 3 and 4, એવી રીતે 1 2 3 and 4, મતલબ એમાં એક જ હાઇડ્રોજન એડ થતો જોવા મળે છે. ચલો ક્લિયર છે. અને બાકી બધા તો મિત્રો એ જ સિસ્ટમ અહીંયા જોઈ શકો છો. પહેલામાં 3 અને બાકી બધામાં પાછા 2. સેમ વસ્તુ અહીંયા બી ચાલશે. ખબર પડી? હવે મારે એને લખવું છે. જો પહેલો CH3 લખાઈ ગયો, CH3. હવે બધા CH2 ક્યાં સુધી? 1 2 3 4 5 6 7 CH2, તો કે CH2 7. પછી આ આવશે CH, તો CH ડબલ બોન્ડ CH. મિત્રો આને સમજી ગયા છો તમે? કારણ બંને પાસે એક જ હાઇડ્રોજન છે, એક અહીંયા અને એક અહીંયા, બરાબર ને? તો CH ડબલ બોન્ડ CH. ફરી પાછા 1 2 3 4 5 6 7, તો CH2 7 અને છેલ્લે COOH. તો આ થઈ ગયું મિત્રો ઓલિક એસિડનું સ્ટ્રક્ચર. ખ્યાલ આવી ગયો? તો આ રીતે મિત્રો આપણે એમ કહી શકીએ ફેટી એસિડની રચના થતી જોવા મળે છે. ચલો ક્લિયર છે અહીંયા સુધી? રેડી ને? હવે જો મિત્રો મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય કે ટ્રાહાઇડ્રોક્સી આલ્કોહોલ, જો અહીંયા ટ્રાહાઇડ્રોક્સી આલ્કોહોલ છે, ગ્લિસરોલ છે, એની સાથે 3 ફેટી એસિડ જોડાય છે. જો COOH અને આગળની આખી સિરીઝને R1 આપી દીધો, COOH આગળની આખી સિરીઝને R2 આપી દીધું. પેલું કે લખતા ને આપણે CH3 CH2 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 COOH, બરાબર. અને અહીંયા પણ એ જ વસ્તુ. તો 3 ફેટી એસિડ સાથે ગ્લિસરોલ જ્યારે જોડાય છે મિત્રો, તો તમે જોઈ શકો છો પાણીનો એક અણુ આ રીતે દૂર થતો જોવા મળે છે અહીંયાથી, બરાબર ને? તો શું બને? જો કાર્બન ઓક્સિજન, ઓક્સિજન અને કાર્બન, જો આ બંધ બન્યો અને એસ્ટર બંધ કહેવાય, બરાબર. તો અહીંયા પણ એ જ વસ્તુ, અહીંયા પણ એ જ વસ્તુ. તો આ રીતે ટ્રાયગ્લિસરાઇડની રચના થતી જોવા મળે છે. અને પાણીના 3 અણુઓ શું થયા? દૂર થયા. એટલે એ ક્રિયાને શું કહેવાય? નિર્જલીકરણની ક્રિયા કહી શકાય છે. તો મિત્રો કયો? એસ્ટર બંધ રચાય. કાર્બન ઓક્સિજન, ઓક્સિજન કાર્બન. એકચ્યુઅલી આ કાર્બન સાથે ઓક્સિજન આપણે અહીંયા દ્વિબંધ સાથે પણ દર્શાવી શકીએ છીએ, કારણ કે આ તો દ્વિબંધ સાથેનું જોડાણ ધરાવે છે. અહીંયા જુઓ COOH કેવી રીતે લખતા આપણે? યાદ છે કે નહીં? કે C ડબલ બોન્ડ O અને OH લખતા, બરાબર. એટલે આ તો ઓક્સિજન ડબલ બોન્ડ સાથે છે, તો અહીંયા ડબલ બોન્ડ સાથે O લખવું હોય તો પણ લખી શકાય. પણ બંધ શું બન્યું? COOC, જે એસ્ટર બંધ તરીકે ઓળખાય છે. અને આ રીતે મિત્રો એક ગ્લિસરોલના અણુ સાથે 3 ફેટી એસિડ જોડાયા તો એને ટ્રાયગ્લિસરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર છે? તો આ રીતે મિત્રો ચરબીની રચના થતી જોવા મળે છે. હવે થોડી બુકની વાક્ય રચનાને પણ આપણે જોઈ લઈએ. જો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે લિપિડ પાણીમાં અદ્રાવ્ય હોય છે. સામાન્ય રીતે ફેટી એસિડ પણ હોઈ શકે છે, તે સામાન્ય ફેટી એસિડ પણ હોઈ શકે. અને ફેટી એસિડમાં એક કાર્બોક્સિલિક સમૂહ COOH જે R સમૂહ સાથે જોડાયેલો હોય છે. એટલે આપણે છેલ્લા સ્ટ્રક્ચરમાં જોયું ને RCOOH. આરમાં વિવિધતા છે. R સમૂહ મિથાઇલ CH3 જોયું આપણે, દરેક ફેટી એસિડના પહેલા કાર્બન ઉપર CH3 જ બનતો હતો, તો મિથાઇલ સમૂહ. અથવા ઇથાઇલ C2H5 ની પણ ગોઠવણી થઈ શકે છે, કે ઉચ્ચ સંખ્યાવાળા CH2 સમૂહ, પેલો આપણે ના રાખ્યું CH2 7 CH2 18, મતલબ જે સંખ્યા છે એના આધારે, બરાબર. તો કે એક કાર્બનથી લઈને 19 કાર્બન સુધી એની સંખ્યા હોઈ શકે છે. ઉદાહરણ તરીકે પામેટિક એસિડમાં કાર્બોક્સિલિક સાથે એટલે કે COOH સાથે કેટલા 16 કાર્બન છે, બરાબર. કેટલા કાર્બન? 16 કાર્બન આવેલા છે. તો એરેકિડોનિક એસિડમાં કાર્બોક્સિલિક કાર્બન સાથે 20 કાર્બન પરમાણુ આવેલા છે, હમણાં જ આપણે જોઈ ગયા, બરાબર. પહેલો CH3, પછી CH2 બરાબર. એવા તો કે 18 આવશે, એક CH3 અને એક છેલ્લે COOH, બરાબર. તો ફેટી એસિડ સંતૃપ્ત દ્વિબંધ વગર
કે અસંતૃપ્ત એટલે કે એક કે તેથી વધુ જગ્યાએ કાર્બન કાર્બન વચ્ચે શું જોવા મળે? દ્વિબંધ જોવા મળે. હવે આ કોન્સેપ્ટ આખા ક્લિયર છે મિત્રો. જુઓ તમે બુકમાં તો ખાલી સિમ્પલ વાક્ય રચનામાં પૂર્ણ કરેલું છે, પણ આપણે અહીંયા બધું જ જોઈ શકીએ છીએ, આગળ ચર્ચા કરી ગયા એટલા માટે. બીજો સાદો લિપિડ એક ગ્લિસરોલ છે, બરાબર, જે ટ્રાહાઇડ્રોક્સી પ્રોપેન છે, બરાબર. ઘણા બધા લિપિડમાં ફેટી એસિડ તેમજ ગ્લિસરોલ બંને જોવા મળે છે, બરાબર. અને અહીં ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃત થાય છે, મતલબ એસ્ટર બંધ વડે એના સાથે શું થતું હોય મિત્રો? જોડાતો હોય છે. જો ઘણા બધા લિપિડમાં ફેટી એસિડ તેમજ ગ્લિસરોલ બંને જોવા મળે છે, મોટાભાગે બંને જોવા મળે. અહીં ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃત થાય છે, એસ્ટર બંધ વડે જોડાય છે, COOC, બરાબર. ત્યારે તેને મોનોગ્લિસરાઇડ, જો સિંગલ જોડાય તો, 2 જોડાય ફેટી એસિડ તો ડાયગ્લિસરાઇડ, તથા 3 જોડાય ફેટી એસિડ ગ્લિસરોલ સાથે તો ટ્રાયગ્લિસરાઇડની રચના થતી જોવા મળે છે, બરાબર. અચ્છા, તેઓના ગલનબિંદુને આધારે તે મેદ કે તેલ કહેવાય છે, બરાબર. તેલનું ગલનબિંદુ અપેક્ષા કરતાં નીચું હોય છે, જેમ કે તલનું તેલ, બરાબર. અને તેથી તે શિયાળામાં પણ તેલ સ્વરૂપે જોવા મળે. મિત્રો એક વસ્તુ અહીંયા ક્લિયર કરી દો કે જે તેલની રચના છે ને મિત્રો, એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનના બનેલા છે, એટલે કે અસંતૃપ્ત ફેટી એસિડના બનેલા છે. સોરી, હાઇડ્રોકાર્બન નહીં, અસંતૃપ્ત ફેટી એસિડનું બનેલા છે તેલની રચનામાં. ચાહે તલનું તેલ હોય, કોપરેલ હોય, સિંગ તેલ હોય, એ બધા જ અસંતૃપ્ત ફેટી એસિડના બનેલા છે. અને મિત્રો આપણા શરીરને અસંતૃપ્ત ફેટી એસિડમાં આપણા શરીરમાં બનતા નથી, એટલે આપણે એને ખોરાક સ્વરૂપે લેવા પડે છે. જ્યારે સંતૃપ્ત ફેટી એસિડ આપણા શરીરમાં બને છે, એટલે ઘીનો ખોરાક એટલો ઉપયોગમાં કરવો જોઈએ નહીં, કારણ કે એનું સંશ્લેષણ આપણા શરીરમાં થતું હોય છે. આપણા નથી કહેતા લોકો કે ઘીનો ખોરાક તરીકે ઉપયોગ કરો, આ છે તે છે, પણ એકચ્યુઅલી મિત્રો ઘી એ સંતૃપ્ત ફેટી એસિડનું એક્ઝામ્પલ છે, બરાબર. જે શિયાળો હોય કે ઉનાળુ ઘન સ્વરૂપે જ હોય છે, તો એ આપણે એમ કહી શકીએ કે એ સંતૃપ્ત ફેટી એસિડના બનેલા છે, અને એનું સંશ્લેષણ આપણા શરીરમાં થાય છે. એટલે આપણને એની આવશ્યકતા નથી, પરંતુ આપણને આવશ્યકતા એની છે જે અસંતૃપ્ત ફેટી એસિડના બનેલા છે, મતલબ કે તેલ, બરાબર. તો તેલનો ખોરાક શરીર માટે હિતાવહ છે, જરૂરી જ છે મિત્રો, બરાબર, પરંતુ એમાંય લિમિટેશન, બરાબર. તો જુઓ, તલનું તેલ તેથી શિયાળામાં પણ તેલ સ્વરૂપે જ હોય છે મિત્રો. તમે જુઓ, નહીં તો શિયાળામાં થીજતું નથી. શું તમે બજારમાં મળતા ફેટની ઓળખાણ કરી શકો છો? કેટલાક લિપિડની પછી વાત કરીએ, પણ આ વસ્તુ ક્લિયર થઈ ગઈ ને, સંતૃપ્ત અને અસંતૃપ્ત, કે ભાઈ તેલની અંદર અસંતૃપ્ત ફેટી એસિડ આવેલા છે, જે શિયાળો ઉનાળો બંને શિયાળામાં પણ તેલ સ્વરૂપે ખાસ જોવા મળે છે, અને આપણા શરીરને એની આવશ્યકતા છે, આપણા શરીરમાં બનતા નથી, એટલે આપણે એને ખોરાક સ્વરૂપે લેવા પડે છે, બરાબર. જ્યારે ઘી ને એ બધા સંતૃપ્ત ફેટી એસિડના બનેલા છે, અને એનું સંશ્લેષણ આપણા શરીરમાં થાય છે, એટલે આપણે એને ખોરાક સ્વરૂપે પ્રાપ્ત કરવાની કોઈ જરૂર નથી, અથવા થોડી માત્રામાં પણ મળશે તો પણ ચાલશે. તો સંતૃપ્ત અને અસંતૃપ્તતાના આધારે ચરબી અને ઘી અને તેલની રચના મિત્રો ગલનબિંદુને આધારે પણ સમજી શકાય છે. ચલો, ક્લિયર છે અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો ને? હવે વિદ્યાર્થી મિત્રો, અહીંથી જટિલ લિપિડની વાત કરી છે, મતલબ લિપિડ ઘટક કોણ? ફેટી એસિડ અને ગ્લિસરોલ. આ સિવાય જ્યારે લિપિડના બંધારણમાં જોજો મિત્રો, લિપિડના મુખ્ય ઘટક કોણ? આલ્કોહોલ અને ફેટી એસિડ, બરાબર. ગ્લિસરોલ કીધું એ જ, આલ્કોહોલ અને ફેટી એસિડ 2 એકમ છે એના. પણ જ્યારે એ બંને સિવાય બીજો કોઈ ઘટક એની અંદર એડ થતો હોય, તો એને પછી જટિલ લિપિડમાં કન્વર્ટ થયો એવું કહી શકાય છે. જેમ કે ફોસ્ફરસ જોડાણ. મિત્રો જુઓ કે ભાઈ ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજનો પણ જોવા મળે છે, મતલબ લિપિડના બંધારણમાં ફોસ્ફરસની હાજરી જોવા મળે, બરાબર. તો એને ફોસ્ફોલિપિડ કહે છે, એક જટિલ લિપિડ છે. હવે ફોસ્ફોલિપિડ ક્યાં જોવા મળે? તો કે કોષરસ પટલના બંધારણમાં જોવા મળે છે, બરાબર. અને તેનું એક્ઝામ્પલ છે મિત્રો લેસિથિન, એ તેનું દ્રષ્ટાંત છે, જે કેટલીક પેશીઓમાં વિશિષ્ટ સ્વરૂપે ચેતાપેશીમાં વધારે જટિલ સંરચનાવાળા લિપિડ જોવા મળે છે. પેલું આપણે કહીએ ને, ચેતાકોષની રચના જોઈ હતી, મજ્જાપટની હાજરી અને ગેરહાજરી, મજ્જિત ચેતાકોષ અને અમજ્જિત ચેતાકોષ, તો ત્યાં લિપિડની હાજરી જોવા મળે છે. તો એ ફોસ્ફરસયુક્ત મતલબ કે ફોસ્ફેટયુક્ત ઘટકો કોષરસ પટલમાં જોવા મળે, અને નાઇટ્રોજનયુક્ત જે એકમો જ્યારે લિપિડ સાથે જોડાયેલા હોય, તો મિત્રો એને એ માટે લેસિથિન શબ્દ વપરાય છે, બરાબર. એનો બુકમાં પણ એક ફોટોગ્રાફ આપેલો છે, તો એને પણ આપણે જોઈ લઈએ. હવે જો મિત્રો, અહીંયા આ ફોસ્ફોલિપિડ લેસિથિનનું સ્ટ્રક્ચર છે, પરીક્ષામાં પૂછાઈ શકે. જો આ મેં હમણાં તમને ભણાવ્યું એ રીતે જ છે, CH2CH CH2,
બરાબર. અહીંયા જો COO આવી ગયો, રેડી, COOC R1, એ રીતે જ OOC R2. અહીંયા જો મિત્રો ફોસ્ફરસ જોડાયેલો છે એટલે ફોસ્ફોલિપિડ થઈ ગયો, ફોસ્ફરસની હાજરી, બરાબર. પ્લસ અહીંયા નાઇટ્રોજન યુક્ત કોલાઇન સમૂહની પણ હાજરી જોવા મળે છે. આખો આખો ક્લોરાઇન સમૂહ થઈ ગયો મિત્રો, NCH3CH3CH3, બરાબર. તો આ જે આખી રચના છે મિત્રો એ લેસિથિન, બરાબર, એટલે કોલાઇન સમૂહ નાઇટ્રોજન યુક્ત ફોસ્ફોરસની પણ હાજરી જોવા મળી રહી છે. તો આ એક જટિલ લિપિડ કહેવાય. અચ્છા મિત્રો, અહીંયા જો બીજા સ્ટ્રક્ચરો પણ આપેલા છે. પામિટિક એસિડ જો CH3CH214 ટાઈમ અને COOH, બરાબર, હમણાં જ મેં તમને સમજાવી દીધું. પછી આ ગ્લિસરોલ CH2OH CHOH CH2OH, આપણે H2 અને H અહીંયા લખતા હતા આ સાઈડ, બરાબર, સમજવામાં સરળતા રહે એટલા માટે. તો આ ગ્લિસરોલ થઈ ગયું. હવે આ ગ્લિસરોલ સાથે મિત્રો આ ફેટી એસિડ જોડાય COOH દ્વારા. તો આ આપણે એમ કહી શકીએ કે આ OH અને આ H એટલે પાણીનો અણુ એક દૂર થયો, એવા ત્રણ, બરાબર, ત્રણ જગ્યાએ જોડાય તો ટ્રાયગ્લિસરાઇડની રચના થતી જોવા મળે છે, બરાબર. અને અહીંયા મિત્રો એક ખાસ યાદ રાખજો, અહીંયા જો કોલેસ્ટેરોલનું પણ સ્ટ્રક્ચર આપેલું છે, બરાબર. બેન્ઝીન છે 4 અને અહીંયા આ રીતે એક સ્ટ્રક્ચર છે. તો અહીંયા OH સમૂહ, તો કોલેસ્ટેરોલ મિત્રો એ પણ એક્ઝામમાં નીટમાં તમને પૂછાઈ શકે, તો એને પણ પ્રોપર તૈયાર કરી નાખશો. તો આટલા સ્ટ્રક્ચર, બરાબર, તમારે એને પરફેક્ટ કરી દેવાના થાય છે. ચલો, ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, હવે લિપિડનો ટોપિક તમારા માઇન્ડની અંદર મિત્રો ક્લિયર કટ થઈ ગયો હશે, બરાબર. તો આ રીતે એક પરફેક્ટ ટોપિક તમે તૈયાર કરી નાખજો એટલે તમને કોઈ જગ્યાએ તકલીફ પછી પડશે નહીં. ઓકે, ગુડ.